જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે બપોરે વ્લોગ શરૂ કર્યો છે, બરોબર છે, કારણ કે છોકરાઓને બધા સવારમાં ઊંઘતા હતા તો ડિસ્ટર્બ ન થાય એટલે નહોતો કર્યો. અત્યારે બપોરે શરૂ કર્યો છે અને અત્યારે અમારે જે ગીઝરનો નળ છે ને એ તૂટી ગયો છે અને આપણે એ ચેન્જ કરવાનો છે. તૂટી ગયો ને હું તમને બતાવું, હાલો. તો જો આ છે આપણું ગીઝર, બરોબર, ઇલેક્ટ્રિક છે, રેડી. તો એનો જે આ વાલ આવે ને નળ જ્યાંથી પાણી આવે છે એ તૂટી ગયો છે. કઈ રીતે? જો આ રીતે અહીંથી છે ને તોડી જ નાખ્યું છે આખું. કઈ રીતે તૂટ્યું એ જ નથી સમજાતું. રાતે બરાબર હતો, સવારમાં જાગ્યા ને તો તૂટલો હતો. તો ભાઈ કઈ રીતે તૂટ્યો એ તો નથી ખબર, પણ નળ તૂટી ગયો છે ને એ આપણે ચેન્જ કરવાનો છે, બરાબર છે. નવો નળ આપણી પાસે છે, લઈ આવ્યા છે, એ આપણે ફિટ કરશું, બરાબર. હું નવો નળ બતાવી દઉં હેર તમને. તો ભાઈ આ એ નળ છે, આપણે હવે આ નળને ચેન્જ કરવાનો છે. આ નવો નળ છે એ ઓલા જૂના નળ જે તૂટી ગયો ને ત્યાં ફિટ કરવાનો છે, બરાબર છે. તો હવે આમાં આપણે રીતિની હેલ્પ લેવી પડશે, કારણ કે આ નળ ફિટ કરવા છે ને ઉપર મેન લાઈન જો શરૂ છે ને એ બંધ કરવી પડશે, ઓલો નળ કાઢવો પડશે અને આ નળ ફિટ કરવા પડશે, પછી મેન લાઈન શરૂ કરવી પડશે. અને મેન લાઈન બંધ કર્યા પછી બધા નળ શરૂ કરી અને પાઇપલાઇન જે ભરેલી છે ને પાણીની એ ખાલી કરવી પડશે. પછી આ નળ ફિટ થાય, જ્યાં સુધી થાય નહીં તો આપણે આમાં રીતિની હેલ્પ જોઈએ. તો રીતિને આપણે કહીએ કે થોડી ઘણી હેલ્પ કરાવો આ નળ ફિટ કરવામાં. રીતિ, થોડી હેલ્પની જરૂર છે તમારી. ઉપર વાલ તો બંધ કરી આવો. બોલો, જા હેલ્પનું કીધું તો વાંધો નહીં, એમ નથી કહેતી કે વાંધો નહીં હેલ્પ કરી. હા, પણ તમે વાલ બંધ કરો પછી હેલ્પ કરાવું ને. ઓકે, કાંઈ નહીં, વાલ તો મારાથી બંધ થવાનો નથી. એ વાત હાચી, કાંઈ નહીં, હાલો. તો હવે ઉપર વાળ બંધ કરવા જાઉં છું, બરોબર છે, અને આ નળ ફિટ કરવાનો છે. હા, હું તમને હેલ્પ કરાવીશ. હે? હેલ્પ કરાવીશ. ઓકે, થેન્ક યુ. તો ભાઈ હવે આવી ગયો છું ધાબે, બરોબર છે. જે આપણે વાલ બંધ કરવાનો છે ને ત્યાંથી તમને બતાવી દઉં. વાલ આખો જંગલમાં છે, આ બધું વાવ્યું છે ને એની લીધે વાલ હંતાઈ ગયો છે. તો આ વાલ છે ને એ આપણે બંધ કરવાનો છે, અને એ બંધ કરવા તો આપણે પકડનો ઉપયોગ કરવો પડશે. તો હું હારે જ લઈને આવ્યો છું, બરાબર છે. તો કાંઈ નહીં, પકડનો ઉપયોગ કરી અને આપણે વાલ બંધ કરી દઈ, બરાબર છે. અને પછી જઈ નીચે. ઓકે, હાલો પહેલાં આપણે વાલ બંધ કરવાની ટ્રાય કરી, કારણ કે બળ બહુ કરવું પડશે આમાં. ઓલું છે નહીં હેન્ડલ, અને પકડથી આમ ફેરવવાનો છે નહીં, એકાથી નહીં સેટિંગ, આ બે હાથ જ લેવા પડશે. તો ઘડીક હું વ્લોગ બંધ કરી દઉં, બરાબર. પહેલાં વાળ બંધ કરું પછી પાછું હું તમને બતાવું. દાદરા તો ભાઈ જો આ વાલ આપણે ફાઇનલી બંધ કરી દીધો છે, બરાબર છે. હજી થોડોક ટાઈટ કરી દઈએ તો થાય ને તો, બરાબર. બસ એટલો જ થાય, નકર તૂટી જાય પાછો. તો એ બંધ કરી દીધું છે. હવે નીચે જઈ બધા નળ શરૂ કરીને પાણી ખાલી કરવી બધી પાઇપલાઇનમાંથી, ઓલો નળ ફિટ કરવી, પછી પાછું અહીંયા આવવાનું છે, આ વાલ શરૂ કરવાનો છે. ત્યારે પાછું બધાને પાણી મળશે, નકર પાણી નહીં મળે કાંઈ. હાલો ફટાફટ નીચે જઈ અને ઓલો નળ ફિટ કરવી. તો હવે નળ શરૂ કરી દીધો છે. પાણીની પાઇપ જે ખાલી કરવી છે ને આપણે, એટલે આ નળ શરૂ કર્યો છે, બરાબર છે. અને રીતિને કે રહોડાનો છે નળ શરૂ કરી દે એટલે પાણી ફટાફટ ખાલી થાય ને ફટાફટ આ નળ ફિટ થાય. હાલો રીતિ, નળ શરૂ કરી દે, આપણે એ કરી દઈએ, બરાબર. તો ભાઈ આગળનો જે નળ હતો એ આપણે કાઢી નાખ્યો છે, જો તૂટલો છે એ, બરાબર છે. અને હવે આપણે આ નવો નળ ફિટ કરીશું. એ નવો નળ આવી ગયો છે, બરાબર છે. હવે ફટાફટ છે ને પહેલાં ફિટ કરી નાખ્યો. હાલો તો ભાઈ આ નવો નળ ફિટ થઈ ગયો છે, બરાબર છે. હવે ઉપર જઈને વાલ શરૂ કરીશું, પછી પાણી આવશે. ઓકે, હાલો. તો ભાઈ જો કમ્પ્લીટ ફિટ કરી દીધું છે, પણ આ નળ છે ને થોડોક લીકેજ છે, એ બતાવવો પડશે. અને આમ ગીઝ શરૂ તો થઈ ગયું છે, બરાબર. ઓલપણાથી પાણી આવી જાય છે અને ગીઝરે કમ્પ્લીટ શરૂ જ છે, ગરમ પાણી જ આવે છે, બરાબર. હાલો તો આપણે નળ છે એ કમ્પ્લીટ ફિટ થઈ ગયો છે. ઓકે, હાલો. તો ભાઈ અમારા બરોબર લેસન કરવા બેસી ગયા છે. તો બરોબર ભાઈ, હા, હોડી પહેરીને કેમ લેસન કરવા બેઠા? ટોપી કેમ ઓઢી લીધી માથે? તો કેટલું લેસન છે? હા હા, એટલું જ છે. અને હાલો અમને બરોબર હોમવર્ક કરી લઈ, બરોબર છે. અને રીતિએ બનાવ્યો છે નાસ્તો, અને નાસ્તો કરવા દઈ દઈએ. હાલો તો ભાઈ હવે છે ને અમારે ઘરે બીના છે ગરમા ગરમ પાસ્તા. જો પાસ્તા બીના છે. રીતિ બોલાવી ખાલી, કીધું નથી તને. તો ભાઈ રીતિએ છે ને અમારે બધા આટો બનાવ્યા છે ગરમા ગરમ પાસ્તા.
બરોબર છે. તો આજે ખાવાના છે પાસ્તા ને રીતુ હા એ રીતે હા શું છે બીજું ખાવામાં? બીજું આપણે આટલું પાસ્તા બનાવ્યા છે હા એટલે તમે ખાઓ તો ખાજો ને તમારું શાક ભાખરી જ બનશે ને પપ્પા હાટું શાક રોટલા બનશે ઓકે તો કાંઈ નહીં આપણે શાક ભાખરી પાસ્તા બે ખાવું. ઓકે હાલો.